બ્રહ્માકાર વૃત્તિનો અર્થ એ સિદ્ધ થાય કે જેટલો જેટલો અન્યાકારે પ્રતીત થઈ રહ્યો છે એ અન્યાકારની જે પ્રતીતિ છે એનો નિષેધ અથવા એનો ઇનકાર એ બ્રહ્માકાર વૃત્તિનું સ્વરૂપ અને એ વૃત્તિ એ બ્રહ્મ તત્વને જાણવાનું સાધન બને. હવે બાપુજીએ જે કહ્યું કે આજ દિવસ સુધી કોઈને બ્રહ્મ જ્ઞાન થયું નથી અને થઈ શકે એમ પણ નથી, તો એમનો કહેવાનો તાત્પર્ય એ હતું કે બ્રહ્મનું જ્ઞાન થવા માટે જેને બ્રહ્મનું જ્ઞાન થાય એ બ્રહ્મથી ભિન્ન રહી જાય, અને બ્રહ્મથી જો એ ભિન્ન રહી જાય તો ભેદવાળી ભૂમિકા ઊભી થાય, અને ભેદવાળી ભૂમિકામાં એ અદ્વૈત તત્વનો બોધ સિદ્ધ થતો નથી. એટલે બ્રહ્મનું જ્ઞાન બ્રહ્મથી ભિન્ન રહીને સિદ્ધ થઈ શકતું નથી, અને બ્રહ્મથી અભિન્ન થવા માટે બ્રહ્મ સ્વરૂપની સાથે એકતા સિદ્ધ કરવા માટે જો એની સાથે એકતા સિદ્ધ કરવામાં આવે તો પહેલો ભેદ સિદ્ધ કરવો પડે, પછી અભેદ સિદ્ધ થાય. અને ભેદ જો વાસ્તવિક રીતે સિદ્ધ થઈ શકતો ન હોય તો અભેદ કે એકતા કહેવાય સી રીતે. એટલે ભેદનો નિષેધ વાસ્તવિક રીતે ભેદ બન્યો જ નથી, તો પછી એકતા છે એ સહજ સિદ્ધ સ્વતઃ રૂપમાં રહે છે. એટલે બ્રહ્મ તત્વ એક અને અદ્વિતીય રૂપમાં પાછળ અવશેષ રહે છે. ટૂંકમાં વિચારની ભૂમિકા કઈ રીતની હોય એનો આ નમૂનો બતાવ્યો છે કે જ્ઞાન માર્ગમાં વિચાર કરવો હોય તો આવા પ્રશ્નો ઉપર એ પોતે વિચાર કરે તો એક એક બાબતની છણાવટ એ આ વિચારથી થઈ જાય, અને એમાં કોઈ ક્રિયાત્મક સાધન કરવાની જરૂર ના પડે. કારણ કે ક્રિયાત્મક સાધન તો બહિરંગ સાધન જ્યારે આપણે સિદ્ધ કરતા હોઈએ એની અંદર જ ક્રિયાત્મક સાધનનો સમાવેશ થઈ જાય છે. એટલે ચિત્તની ભૂમિકાની અંદર રાગદ્વેષના સંસ્કારો કે બીજા જે કાંઈ દોષ અંદર રહેલા હોય, મળ અને વિક્ષેપ આદિ, આ બધા દોષનું નિવારણ વિવેક, વૈરાગ્ય, સત સંપત્તિ અને મુમુક્ષુતા એ જે સાધન છે એ સાધનથી જ એ પ્રકારના દોષની નિવૃત્તિ ત્યાં થઈ જાય છે. પણ પછી વિચારની ભૂમિકા ઉપર જ્યારે આવે અને એ વિચારની ભૂમિકામાં જો ક્રિયાત્મક સાધન સાથે ભળી જાય તો એમાં પરમાત્મા ભાવનો કોઈ દિવસ બાદ થઈ શકતો નથી. કારણ કે સાધન કરવા વાળો જે પ્રમાતા છે એ સાધન કરી અને પોતાના અહંકારને, પોતાના પ્રમાતા ભાવને એ પુષ્ટ કરી લે છે, અને એના દ્વારા એને વિશેષ પ્રકારનો જે અનુભવ મળતો હોય એ વિશેષ પ્રકારના અનુભવનો પોતે ભોગતા બની જાય છે. જે ભોગતા ભાવથી આપણને રહિત થવું છે, જે કરતા ભાવથી આપણને રહિત થવું છે, એ રહિત થવાને બદલે એ સાધન જ આપણને ભોગતા ભાવ તરફ લઈ જાય છે, અને એ ભોગતા ભાવ અલૌકિક ભોગતાના રૂપમાં સિદ્ધ થાય છે. એટલે લૌકિક ભોગતાના રૂપમાં જ્યાં સુધી આપણે હોઈએ ત્યાં સુધી તો આપણે પોતે ભૂલમાં છીએ એમ પણ સ્વીકારતા હોઈએ, અને એ ભોગતા ભાવ કાઢવો છે એવા પ્રકારનો ભાવ પણ આપણા અંતઃકરણમાં રહેતો હોય, પણ આ સાધન દ્વારા જે અલૌકિક ભોગતાપણું જાગૃત થઈ જાય તો પછી એ ભોગતા ભાવમાંથી નીકળવું બહુ મુશ્કેલ પડે. એમાં તો સંપૂર્ણ ગુરુની કૃપા હોય તો એ સાધનનો જે યોગ માર્ગમાં જેને રસાસ્વાદ કહે છે કે સાધન કરતા કરતા એની અંદર જે રસ ઉત્પન્ન થવા માંડે. સામાન્ય રીતે તો આપણને એમ લાગે કે એમાં રસ ઉત્પન્ન થાય એ સારી બાબત છે, પણ આપણને તો પરમ તત્વ સુધી પહોંચવું હોય અને વચમાં જ જો એ રસવૃત્તિ આપણને રોકી રાખતી હોય અને એ ભોગતા ભાવ જો ટકી રહેતો હોય તો ત્યાં એ મોટો પ્રતિબંધ ઊભો થાય છે.
એટલે વિચારની ભૂમિકાનું સાધન જ્યારે ચાલતું હોય એ વખતે એમાં ક્રિયાત્મક સાધન ન ભળે અને પ્રમાતા સ્વયં પોતે બાધિત થવા માટે તૈયાર થાય, પ્રમાતા પોતે સ્વયં વિવર્ત છે એવા પ્રકારની વિચારની ભૂમિકામાં એ પોતે આવવા તૈયાર થાય, એ વખતે આ પદાર્થ શોધન કે મનન, નિધિધ્યાસન, વિચાર એ અંતરંગ સાધનની જે ભૂમિકા છે, જેને આપણે ખોલવું શબ્દ બતાવ્યો, એ વખતે જે એ ખુલ્લું થતું જાય તો એ પરમાત્માનું જે સ્વરૂપ છે એ આરોપ અને અપવાદ વગરનું જે શુદ્ધ સ્વરૂપ પાછળ અવશેષ રહી જાય તો એ ખુલ્લું સ્વરૂપ જ્યારે પ્રાપ્ત થાય એ વખતે પોતે સંપૂર્ણ અહંકારથી ખાલી થયેલો હોય, અને એ ખાલી થયેલો હોય એના કારણે એ પરિપૂર્ણ સ્વરૂપ જે છે એ આપોઆપ એની અંદર અવતરિત થઈ જાય છે, અને પછી પરમાત્માથી પોતાનો અભેદ સિદ્ધ થયા પછી જે પાછળ એમનું અંતઃકરણ કે એમના બાહ્ય જે સાધન છે એ કેવળ બાધ્યતા નિવૃત્તિથી દેખાવ માત્ર રહે છે. પછી એ સાધનની અંદર કોઈ નવીન વાસના કે પૂર્વ વાસનાનું જોર એ સાધનમાં, એની ક્રિયામાં, એના જીવનમાં રહેતું નથી. પણ એ બધું આ પાછળની ભૂમિકા ઉપર ગુરુદેવની સન્નિધિમાં એ સિદ્ધ થાય છે. એના સિવાય આગળના જો સાધનની પરિપક્વતા પૂર્ણ થયેલી ન હોય અને અંતર્મુખ વૃત્તિ દ્વારા ચિત્તની જે ભૂમિકા છે એ રાગ દ્વેષ શૂન્ય થયેલી ન હોય અને એમાં જે વાસના ભરેલી હોય અને એ વાસનાને જ્યારે આપણે જેમની તેમ રાખી અને એના ઉપર આપણે સાધનનો સંપુટ આપી દઈએ તો એ વાસના અંદર જેમની તેમ રહી જવાથી એ સાધનનું જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ પણ ના આવે, અને વાસનાગ્રસ્ત જે પોતાનું અંતરનું જીવન છે એ જેમનું તેમ રહી જાય. એટલે આપણે બંને બાબતથી વ્યવહારની સિદ્ધિથી અને પરમાર્થની સિદ્ધિથી પણ ભ્રષ્ટ થઈ જઈએ. ન વ્યવહારની સિદ્ધિ સિદ્ધ કરી શકીએ કે ન પરમ તત્વ સુધી આપણે પહોંચી શકીએ. એટલે એ બાબત ન બને એના માટે આપણે પહેલેથી જો જાગૃત રહી અને જે રીતનો વિવેક થવો જોઈએ એ રીતનો વિવેક પ્રથમ થાય, જે રીતનો વૈરાગ્ય હોવો જોઈએ એ રીતનો વૈરાગ્ય થાય, અને વૈરાગ્ય સાથે ત્યાગની જે ભૂમિકા છે એમાં ત્યાગની ભૂમિકા બાહ્ય છે અને વૈરાગ્યની ભૂમિકા એ અંતરંગ ઉપર રહેલી છે. ત્યાગ આપણો બહારનો જે ગમે એટલો મોટો હોય પણ અંદરથી જે રસ વૃત્તિ છે એ રસ વૃત્તિ જો સુકાય નહીં તો બહારનો ત્યાગ કામ આવતો નથી. જેમ ઓલો પ્રચલિત ભજન, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના ભલે કરીએ ખોટી ઉપાય. એ ત્યાગ વૈરાગ્યની અંતરંગ ભૂમિકા ઉપર ટકી શકે. એટલે અંદર જે રસ વૃત્તિ છે એ રસ વૃત્તિ સુકાય તો કામ થઈ શકે. એટલે ગીતામાં બતાવ્યો કે ઇન્દ્રિયો નિરાહારી બને એનાથી એની શિથિલતા સિદ્ધ થાય ત્યાગથી, પણ એનો રસ નિવૃત્ત થતો નથી. અને એનો રસ નિવૃત્ત ક્યારે થાય તો કે પરમ તત્વનું દર્શન જ્યારે કરે ત્યારે એનો રસ નિર્મૂળ થાય છે. એટલે વૈરાગ્યની જે ભૂમિકા છે એ રાગ દ્વેષ શૂન્યની ભૂમિકા છે, એ અંદર અંતરંગ ભૂમિકા છે, અને એમાં
વધારે તો ખબર પોતાને પડે કે અંદર રસવૃત્તિ કેટલી સુકાયેલી છે અને કેટલી અંદર એ રસવૃત્તિ જાગૃત છે. અને અંદર જો રસ જાગૃત રહી જાય તો એ ગમે ત્યારે એ બાહ્ય રૂપમાં પ્રગટ થયા વગર રહેતો નથી. એની ક્રિયામાં એ રસ વૃત્તિનો ફણકો આવ્યા વગર રહેતો નથી અને એ બાહ્ય સાધન પણ એનો સિદ્ધ થતું નથી. એટલે શરૂઆતમાં બહિરંગ સાધનની સિદ્ધિ જો પરિપૂર્ણ રીતે સાધન ધ્યાનમાં રાખી અને કરવામાં આવે તો કામ સિદ્ધ થાય. અથવા એ બહિરંગ સાધન જ્યારે આપણું ચાલતું હોય અને પૂર્વના ઋણાનુબંધે ઈશ્વર કૃપાથી ગુરુની સન્નિધિ આપણને પ્રાપ્ત થઈ ગઈ હોય અને એમની સન્નિધિમાં જો એ સાધન ચાલતું હોય અને સંપૂર્ણ આપણે ગુરુની કૃપા ઉપર નિર્ભર હોઈએ તો એ ગુરુ કૃપાનો કવચ આપણને આ બધા પ્રકારના ભયમાંથી મુક્ત કરી શકે. પણ એ કવચ આપણને પ્રાપ્ત થયેલું હોય તો, નહીતર આવા પ્રકારના ભય સ્થાનો એની અંદર ઘણા બધા રહેલા છે. એટલા માટે આ માર્ગ પરમાત્માની પ્રાપ્તિ પોતાના આત્માથી અભિન્ન રૂપમાં છે એ દ્રષ્ટિએ આ માર્ગ સહેલો છે. પણ આ દ્રષ્ટિએ આ માર્ગ અતિ કઠિન સિદ્ધ થાય છે. કારણ કે ગમે તે રીતે પકડાઈ જવાનો સંભવ ઠેઠ સુધી રહે છે. ઠેઠ પદાર્થ શોધન સિદ્ધ થયું હોય એવા કેટલાય મહાપુરુષો અને વિદ્વાનો આપણે જાણીએ છીએ કે સંપૂર્ણ રીતે આપણને એમના પ્રત્યે માન છે, પણ છતાં એ આવી એવી નાની નાની બાબતોમાં અમુક જગ્યાએ એ પકડાઈ ગયેલા હોય છે અને એના કારણે જે પરમાત્માનું તાત્વિક સ્વરૂપ છે એનો એ સ્પર્શ કરી શકતા નથી. એમનું જીવન બરોબર હોય, બધી રીતની પદ્ધતિ એમની બરોબર હોય, પણ જે રીતનું હોવું જોઈએ એ રીતની સ્થિતિ ત્યાં થતી નથી. એટલે એવા મહાપુરુષો કે જે સંપૂર્ણ રીતે કોઈ જગ્યાએ પકડાયેલા ન હોય અને પરમાત્માના શુદ્ધ સ્વરૂપનો જેમનો તેમ એનામાં સીધે સીધું અવતરણ થયેલું હોય એવા મહાપુરુષોનું શરણું જો આપણને પ્રાપ્ત થઈ ગયેલું હોય અને એનું સાચું મૂલ્ય જો આપણે આંકી શકતા હોઈએ તો પછી ધન્ય થવામાં કોઈ વચમાં વિલંબનો પ્રશ્ન આપણા માટે અવશેષ રહેતો નથી. જોકે એમાં ઘણા બધા કારણો કામ કરતા હોય છે, પણ છતાં જેમ ગીતામાં ભગવાને બતાવ્યું કે સશ્ચિન નામ વ્યક્તિ તત્વ તત્વની દ્રષ્ટિએ તો મને કોઈક જ જાણી શકે છે. એ તો ભગવાને અર્જુનને ગીતામાં 5000 વર્ષ પહેલા વાત કરેલી. પણ પ્રથમથી જ એ પશ્ચિમ નામ વ્યક્તિ તત્વ તો એ સિદ્ધાંત તો કાયમ ચાલુ જ રહે છે. એના મોટા ટોળા કે વધારે એનો લાભ મળ્યો હોય એવું બનતું નથી. પણ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ વ્યતતિ સિદ્ધયે, એમાં હજારો મનુષ્ય જે છે એ મનુષ્યોમાં કોઈ એક આ માર્ગે સાધન કરે છે. એ સાધન કરવા વાળાથી ઘણા બધા સાધકો ભેગા થાય, એમાં કશ્ચિન નામ વ્યક્તિ તત્વ તો એમાં કોઈક જ એક તત્વથી ભગવાન કહે છે જેવો હું છું એવો મને એ જાણી શકે કે તો કોઈક જ એમાં હોય છે. એટલે આ રીતે અનેક જન્મોના કરેલા શુભ કર્મોનું ફળ જ્યારે એ પરમાત્માને અર્પણ કરવામાં આવે અને એ અર્પણ કર્યા પછી એ શ્રવણ મનન કરવાની ઈચ્છા ઊભી થાય, એ વિચારની ભૂમિકામાં પોતે આવે અને ભૂમિકામાં આવ્યા પછી
જે અદ્વિતીય અને આનંદ સ્વરૂપ પરમાત્માને ઢાંકનારી જે માયા છે, એ માયા અવિદ્યાનો જ્યારે નાશ થાય, બાદ પામે, તે પછી પરમાત્માનું અદ્વિતીય અને આનંદ સ્વરૂપ જે પાછળ અવશિષ્ટ રહે છે, એ રીતે એ પરમાત્માના સ્વરૂપના આરોપ જે થયેલો હોય એનો ત્યાં અપવાદ સિદ્ધ થાય છે અને પછી પાછું જેમનો તેમ પરમાત્માનું સ્વરૂપ અનુભૂતિમાં રહે છે. આ રીતે આરોપ અને અપવાદની પદ્ધતિનું વર્ણન આ પ્રકરણ આ રીતે આપ્યું છે. હજી પણ એને વિશેષ આપવું ચાલે છે. બોલો સદગુરુ. આનંદપૂર્ણ પરમાત્માનું સ્વરૂપ અંતે અવશેષ રહે તે માટે એ સ્વરૂપનો પોતાના આત્માથી અભેદ રીતે અનુભવ કરવા માટે આ પ્રકરણમાં એનો વિચાર ચાલે છે. એમાં જે રીતે એ પરમાત્માના સ્વરૂપમાં અધ્યારોપ થયો, એ અધ્યારોપનો સ્વીકાર નૈસર્ગિક અવિદ્યાથી થયેલો છે. અનેક જન્મોથી એ અજ્ઞાનતાનો સ્વીકાર એ નૈસર્ગિક અવિદ્યાના રૂપમાં છે. હવે એનો અપવાદ કરવા માટે જે શાસ્ત્રની અંદર પ્રક્રિયાઓ આપી છે
તો એનો અપવાદ કયા ક્રમથી અને કઈ રીતે કરવો એનું નિરૂપણ આપણે ગઈકાલે થોડું જોયું. કે આપણા દ્વારા જે શુભ કર્મો થાય છે, વિહિત કર્મો, એ કર્મો પરમાત્માને અર્પણ કરવાથી ચિત્તની અંદર એક પ્રકારની વિશુદ્ધતા, નિષ્કામતાનો ઉદય થાય છે. એ નિષ્કામ વિશુદ્ધ ચિત્તમાં સ્વરૂપનો વિચાર ઉદ્ભવે. એ પછી શ્રવણ, મનન, મેડિટેશન, પદાર્થ શોધન કરવામાં આવે અને એના અંતે પરિણામ રૂપે જે અવિદ્યાના કારણે આ અધ્યારોપ થયેલો છે, એ અવિદ્યા મહાવાક્યના વિચારથી, એની અનુભૂતિથી એ બાદ પામે, નિવૃત્ત થાય અને પાછળ અદ્વિતીય આનંદપૂર્ણ પોતાને શુદ્ધ સ્વરૂપ અવશિષ્ટ રહે. આ રીતનો ક્રમ એ અપવાદનો સાધનનો ક્રમ આપ્યો છે. જે નિષ્કામ કર્મ દ્વારા જેનું ચિત્ત વિશુદ્ધ થયેલું છે, એ વિવેક, વૈરાગ્ય, સંપત્તિ આદિ સાધનથી સંપન્ન થઈ અને મહાપુરુષો પાસેથી એ શ્રવણ કરે તો એ શ્રવણનો તાત્પર્ય અર્થ છે એ નહીં આવે. અને મોટા ભાગે લોકો જોઈએ એ રીતે શ્રવણ કરતા નથી. અને ઘણા લોકો તો શ્રવણ જ કરતા નથી. રામાયણની અંદર જે રીતે દશરથ રાજાએ રાવણને બાણ માર્યું અને એના માતા પિતાએ દશરથ રાજાને શ્રાપ આપ્યો કે તમને પણ તમારા પુત્રના વિયોગમાં આ રીતે મરણ પામવું પડશે. અને જ્યારે ભગવાન રામચંદ્ર વનવાસ કર્યા, લક્ષ્મણ પણ સાથે, ભરત અને શત્રુઘ્ન એ પણ અયોધ્યામાં હાજર નથી. એ વખતે એમને એ શ્રવણના માતા પિતાનો શ્રાપ યાદ આવ્યો અને રામના વિયોગમાં એ દશરથ રાજાનું મૃત્યુ થાય છે. કથાનો ભાગ તો એ રીતનો છે, પણ એનો સીધો અર્થ એ થાય કે જે જીવનમાં શ્રવણને બાણ મારે, શ્રવણને મારી નાખે, એને રામનો વિયોગ અવશ્ય થાય છે. તો મોટા ભાગે લોકો શ્રવણને બાણ મારેલા જ હોય, શ્રવણ કરતા જ નથી. પોતાના વ્યવહારના કાર્યમાં
એટલા બધા આસક્ત રહે છે કે મહાપુરુષો પાસેથી શ્રવણ કરવું, જ્યાં સત્સંગ થતો હોય, ભગવત વિચારની કથા થતી હોય, એ જગ્યાએ જવાની એની અભિરુચિ એના જીવનમાં થતી નથી. એનો અર્થ એ થયો કે દશરથ રાજાએ શ્રવણને બાણ માર્યું અને એના પરિણામ સ્વરૂપે રામ વિયોગ થયો. તો જીવનમાંથી પરમાત્માનો વિયોગ, વાસ્તવિક રીતે વિયોગ તો પરમાત્માનો થઈ ન શકે, પણ જે પરમાત્માના સ્વરૂપનો વિચાર જ જીવનમાં ન કરે, એનું શ્રવણ જ ન કરે, તો પરમાત્મા સર્વવ્યાપ્ત હોવા છતાં એના માટે એ અપ્રાપ્ત કહેવાયું જોઈએ. એટલે રામનો વિયોગ શ્રવણ ન કરનારને એ શ્રાપ શ્રવણના માતા પિતાનો આજે પણ બધાને લાગુ પડી જાય છે. એટલે મોટા ભાગે તો લોકો શ્રવણ કરતા નથી. ઘણા લોકો એમાંથી થોડા પુણ્યશાળી છે, એ લોકો શ્રવણ કરે છે. જ્યાં જ્યાં કથા સત્સંગ પ્રવચનો થતા હોય તો એ મહાપુરુષો પાસે જાય અને શ્રવણ કરે છે. હવે એમાં મહાપુરુષો અનેક પ્રકારના, દરેક મહાપુરુષોની પદ્ધતિ ભિન્ન છે, સંપ્રદાયો અનેક છે, સિદ્ધાંતો ભિન્ન છે. અને જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં ત્યાં આપણે શ્રવણ કરીએ એટલે આપણને ભિન્ન પ્રકારનું શ્રવણ મળ્યા છે. એમાં જો આપણા અંતઃકરણમાં વિવેકનો ઉદય ન થયો હોય તો એમાંથી કેટલું આપણને પકડવું, કેટલું જીવન સાથે એકરૂપ કરવું એ બહુ ખબર ના પડે. અને એના કારણે સાધનાના માર્ગમાં જે રીતની ગતિ થવી જોઈએ, એ પરમ તત્વ તરફ જે રીતે આપણને આગળ વધવું જોઈએ એ રીતે આગળની ગતિ થતી નથી. પણ જેના ક્ષેત્રમાં થોડી વિશુદ્ધતા છે, નિષ્કામતા છે, એવા લોકો આ બધા પ્રકારનું શ્રવણ કરતા કરતા વિવેક દ્વારા પોતાનો ચોક્કસ એક માર્ગ નિશ્ચિત કરે અને પછી એ અનેક મહાપુરુષો છે એમાંથી પરમ તત્વનો સત્કાર કરેલા મહાપુરુષો કેટલા અને એ પ્રવચન કરવા વાળા, સત્સંગ કરવા વાળા, એ લોકોનું જીવન અને એનું વર્તન, વાણી અને એનો વિચાર, એ બંનેમાં એકતા કેટલી. એ જ્યારે વિવેકનો ઉદય થયેલો હોય તો એમાંથી જે તત્વદર્શી મહાપુરુષ છે, જેને વાસ્તવિક રીતે પરમાત્માનો અનુભવ કરેલો છે, એવા કોઈ એક મહાપુરુષને એ શરણી જાય. એટલે અનેક જગ્યાએ શ્રવણ કરવાનું, અનેક જગ્યાએ કરવાનું એના માટે મટી જાય. પછી એક મહાપુરુષના આશરે રહી અને એમના દ્વારા એ પછી નવેસરથી શ્રવણ કરે, એ બીજા નંબરનું શ્રવણ પછી થાય. એમાં શાસ્ત્રોના જે તાત્પર્ય અર્થ છે એનો એને ખ્યાલ આવે. કારણ કે શાસ્ત્રની અંદર ઉપનિષદોમાં, ગીતામાં,
ભાગવતમાં, રામાયણમાં, પુરાણોમાં જે જે અર્થ આપ્યા છે એ કોઈ એક ચોક્કસ વ્યક્તિ માટે શાસ્ત્ર નથી. ચારે વર્ણવાળા માટે, ચારે આશ્રમવાળા માટે એ શાસ્ત્રમાં વિધાનો થયેલા છે. તો કયો વિધાન, કયો મંત્ર મારા જીવનને અને મારી સાધનાને લાગુ પડે છે, એ જે તત્વદર્શી મહાપુરુષ પાસેથી શ્રવણ કરે એને એ ચોક્કસ મંત્ર કે ચોક્કસ વિધાન કેટલા અંતે મારા જીવન સાથે એનો સ્પર્શ થાય એ એને ખ્યાલ આવે. એટલે પછી શાસ્ત્રો અનેક હોવા છતાં એમાંથી કેટલો ભાગ આપણા જીવન સાથે લાગુ પડે છે એટલો જ ભાગ એને ગ્રહણ કરે અને એ શ્રવણ કરતા કરતા એનું મનન કરે, નિધિધ્યાસન કરે અને નિધિધ્યાસનની ભૂમિકા જ્યારે પૂરી થાય પછી પદાર્થ શોધન એ છેલ્લું સાધન છે. પદના અર્થનું શોધન. પછી બધા શાસ્ત્રોના સારભૂત જે વાક્યો છે એમાંથી એ મહાવાક્ય એ અલગ સાધે. શાસ્ત્રોના જે વાક્યો છે એ બધા વાક્યોના બે વિભાગ થઈ જાય. એક અવાંતર વાક્ય અને એક મહાવાક્ય. જે પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરે, જીવાત્માના સ્વરૂપનું વર્ણન કરે, જગતનું વર્ણન કરે, એની ઉત્પત્તિનું વર્ણન કરે, પણ પરમાત્માનું સ્વરૂપ અને જીવાત્માનું સ્વરૂપ એ બંને તાત્વિક રીતે એક છે એવું વર્ણન ના આપે એવા કેટલા વાક્યો છે એને અવાંતર વાક્ય કહેવાય. જે ભેદવાળા વાક્યો, એમાં પરમાત્માના સ્વરૂપનું વર્ણન આવે, જીવાત્માના સ્વરૂપનું વર્ણન આવે, પણ એ બંને સ્વરૂપને તાત્વિક એકતા કઈ રીતે છે એનું વર્ણન એવા વાક્યોમાં ના આવે તો એને અવાંતર વાક્ય કહેવાય. એ અવાંતર વાક્યને છોડી દે અને પછી આખા ગ્રંથમાં, આખા શાસ્ત્રમાં એવા જે વાક્ય હોય કે જેમાં પરમાત્મા અને જીવાત્મા, જીવ અને શિવ એ બંનેની એકતા દર્શાવનારા જેટલા વાક્ય હોય એને મહાવાક્ય કહે છે, જે અભેદનું પ્રતિપાદન કરવાવાળા. આવા જે મહાવાક્યો છે એ મહાવાક્યના પદના અર્થનો વિચાર કરવાનો એને પદાર્થ શોધન કહે છે. એ પદાર્થ શોધનની અંદર જે પ્રસિદ્ધ મહાવાક્ય એક વેદના એક મહાવાક્ય જે છે, તત્વમસી અહમ બ્રહ્માસ્મિ અયમાત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ. હવે એમાં બધા મહાવાક્યોમાં 3 પદ આપેલા. હવે એમાં અમુક જે પદ જીવાત્માને લાગુ પડે, અમુક પદ પરમાત્માના સ્વરૂપને લાગુ પડે અને અંતે એ બંનેની એકતા બતાવવામાં આવેલી હોય. હવે એમાં પરમાત્માના સ્વરૂપમાં અને જીવાત્માના સ્વરૂપની અંદર અમુક ભાગ એવો હોય કે જે એકતા સિદ્ધ ન થતી હોય.
તો એવો ભાગ જે છે એ લક્ષણા દ્વારા એનો ત્યાગ કરે, છોડી દે, અને જે અવિરોધી ભાવ હોય એ જેમનો તેમ રાખે, અને પછી એ બંને તત્વની રીતે, ઉપાધિ રહિત સ્થિતિની રીતે એ બંને એક છે, એવા પ્રકારના મહાવાક્યના પ્રમાણથી પોતાની શુદ્ધાત્મક બુદ્ધિ દ્વારા એનો સ્વીકાર કરે. એ રીતે જો પદના અર્થનું શોધન કરવામાં આવે તો એ સાચા અર્થમાં એને શ્રવણ કર્યું છે એમ કહેવાય. અને ગુરુદેવના ચરણ કમળનો સ્વીકાર કે એમનો ચરણ આશ્રિત પોતે રહ્યો છે એ ત્યારે સિદ્ધ થાય, કારણ કે ચરણનો એક અર્થ થાય છે પદ. તો સદગુરુ જે છે એ મહાવાક્ય સ્વરૂપ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે. તો એના પદનું શોધન કરવું, એના ચરણની રજનો સ્વીકાર કરવો, એટલે મહાવાક્યના પદના અર્થનું જે શોધન છે એ એમની ચરણ રજ છે. અને એ ચરણ રજ જયારે લક્ષાર્થની જે રજ એ જયારે શિષ્યને પ્રાપ્ત થાય ત્યારે સાચા અર્થમાં એને ગુરુના ચરણનું પૂજન કર્યું છે કે ગુરુના ચરણનો એ આશ્રિત થયો છે એમ કહી શકાય. અને એ રીતે જયારે પદાર્થ શોધનની સ્થિતિ પૂરી થાય એ પછી બહિરંગ અંતરંગ એ બંને સાધનની પૂર્ણાહુતિ થાય, અને પછી મહાવાક્યના શ્રવણથી સીધો ત્યાં સાક્ષાત્કાર થઈ જાય છે. અને જે અવિદ્યા માયા હતી, જે અધ્યાત્મ હતો, એનો ત્યાં અપવાદ થાય અને પાછળ એક અને અદ્વિતીય સ્વરૂપ અવશેષ રહી જાય છે. આ રીતે અપવાદની આખી એક પદ્ધતિ સાધનના રૂપમાં આપવામાં આવી છે. પણ એ સાધન કરતી વખતે પદાર્થ શોધન કરતી વખતે જે ચિત્તની ભૂમિકા આગળના સાધન દ્વારા સિદ્ધ થવી જોઈએ એ જેટલા અંશે સિદ્ધ ન થઈ હોય એટલા અંશે પૂર્ણ રીતે અપવાદ સિદ્ધ થતો નથી. અને એના કારણે ગુરુનો અનુભવ અને શિષ્યનો અનુભવ એ બંને જુદા કરી દે. ગુરુનો અનુભવ એ જ શિષ્યનો અનુભવ બને, ગુરુનું સ્વરૂપ એ જ શિષ્યનું સ્વરૂપ તો બને કે જે ભૂમિકા ઉપર ગુરુ મહાવાક્યનો પ્રયોગ કરે અને એ ભૂમિકા ઉપર જ શિષ્ય જો એનો સ્વીકાર કરે તો ત્યાં અનુભવ બે નથી રહેતા, પણ એક જ અનુભવ ત્યાં બની જાય છે. એટલે ત્યાં ગુરુની આંખ એ શિષ્યની આંખ બને છે. એટલે બંનેને એક જ તત્વની અનુભૂતિ ત્યાં રહે. પણ એ માટે ગુરુના હૃદયની અંદર એની નાભીમાં જે એનો અનુભવનો અર્થ રહેલો છે એ અર્થ સીધે સીધો જો એ ગ્રહણ કરી શકે તો
ગુરુનો અનુભવ એક શિષ્યનો અનુભવ બને. એના માટે ત્રણ વિધાન શિષ્યને સમજાવવા માટે. એક પ્રવચન દ્વારા શિષ્યને બોધ આપવામાં આવે. બીજું વચન દ્વારા અને ત્રીજું વરદાન દ્વારા. પ્રવચન, વચન અને વરદાન. એમાં પ્રવચન દ્વારા શિષ્યને જે બોધ આપવામાં આવે છે તો એમાં જે બોધ આપવામાં આવે એને સામે પ્રતિપક્ષનો શિષ્ય ઉભો કરે, પ્રતિ પ્રશ્ન ઉભો કરે અને વળી એનો ઉત્તર આપવા માટે ગુરુ એને બોધ આપે. તો એ પ્રશ્ન ઉત્તરના સંવાદમાં એ પ્રવચન ચાલે. એમાં સમય બહુ લંબાય. શિષ્યને પ્રબુદ્ધ થવામાં ઘણો સમય લાગે, કારણ કે અનેક પ્રકારની શંકાઓ, અનેક પ્રકારના સંશયો જે શિષ્યના અંતઃકરણમાં કરેલા હોય એ ગુરુ પાસે પ્રવચન સાંભળ્યા પછી એ નવી નવી શંકાઓ, નવા નવા તર્કો રજૂ કરે અને એનો ઉત્તર એ મેળવે. એમ ઘણો સમય વ્યતીત થઈ જાય. પણ બીજો નંબર છે વચનનો. જે ઉત્તમ અધિકારી છે એને પ્રવચનની જરૂર નથી, એને વચનની કિંમત છે. પ્રવચન કરતા વચનની કિંમત બહુ મોટી હોય. પ્રવચનમાં બાંધછોડ હોઈ શકે, એમાં અમુક જતું કરવાનું હોઈ શકે, અમુક દોષ રહી જાય તો એમાં ક્ષમ્ય ગણી શકાય. પણ એનાથી આગળ જે ઉત્તમ શિષ્યની ભૂમિકા છે વચન પકડવાની, એમાં કોઈ દોષ કામ આવતો નથી. એમાં તો પ્રવચન લાંબુ હોતું નથી, વચનની અંદર ટૂંકાણ હોય છે. જેમ આપણા શાસ્ત્રોમાં બ્રહ્મસૂત્ર, તો શ્લોક 16 અક્ષરનો હોય, 32 અક્ષરનો હોય. એના છંદના નિયમ મુજબ અનુષ્ઠુપ છંદ હોય કે બીજા છંદ હોય એ રીતે. પણ જે સૂત્ર છે તે કેવળ સાવ નાનો, જેમ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, એ પહેલું સૂત્ર ઉત્તર મીમાંસાના વેદાંત દર્શન છે. તો એ એક જ સૂત્ર એ વચનના રૂપમાં છે, પ્રવચન નથી. શાસ્ત્રની અંદર જે મંત્રો છે, શ્લોકો છે, એ પ્રવચન છે. પણ સૂત્ર ક્યાં આવે ત્યાં વચન નો પ્રશ્ન રહે. અને એ સૂત્રની અંદર એટલું બધું કહેવાય જાય કે લાંબુ લાંબુ પ્રવચન કરવામાં આવે તો પણ સૂત્રના તોલે એ પ્રવચન આવી શકતું નથી. એટલે ગુરુનો એકમાત્ર વચન શિષ્યના ઘણા બધા પડદા તોડી નાખે, ઘણા બધા સંશયોનું છેદન એ કરી શકે. જો ઉત્તમ અધિકારી હોય તો એનો આ વચન એને કામ આવે છે. અને એમાં શિષ્ય ગુરુની આજ્ઞા અનુસાર સાધન કરતો હોય અને એ સાધનના ફળ સ્વરૂપે જે કંઈ એને અનુભવ થયો હોય તે થોડા શબ્દોમાં શિષ્ય રજૂ કરે અને એમાં સાધારણ વચનથી એની સહી મળી જાય કે એમાં આ બરોબર છે અથવા આ આટલી એમાં ખામી છે, અને તરત શિષ્ય એ બાબત પકડી લે. એમાં
લાંબો વાર્તાલાપ કે લાંબો સંસર્ગ ચાલતો નથી. હવે એનાથી આગળની એક સ્થિતિ જે વરદાનના રૂપમાં, ત્યાં પ્રવચન નથી, વચન નથી, સીધું વરદાન છે. વરદાન એટલે સીધું ફળ. જેમ વરદાન આપવામાં આવે એટલે વરદાન આપ્યો અને ત્યાં એનું સીધું પરિણામ પ્રાપ્ત થયું. ત્યાં લેનારને કોઈ સામે પ્રત્યુત્તર આપવાની કે કરવાની કે બીજી ઝંઝટ રહેતી નથી. તો ગુરુ જે જ્ઞાન સ્વરૂપ છે, પોતાને જે સ્વરૂપે પોતે માને છે, પોતે દેહ રૂપે નથી, સૂક્ષ્મ શરીર રૂપે નથી, કારણ શરીર અજ્ઞાન રૂપે પણ પોતે નથી, પણ પોતે વિશુદ્ધ પ્રજ્ઞાન જ્ઞાન સ્વરૂપે જે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપે જે પોતે ગુરુ પોતાને અનુભવે છે, એ જ અનુભવ શિષ્યને વરદાનના રૂપમાં જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ ગુરુનો અનુભવ, એમનું જ્ઞાન એ શિષ્યનો અનુભવ અને શિષ્યનું જ્ઞાન બની જાય. ત્યાં પછી ગુરુ અને શિષ્ય એ નામ માત્ર ભિન્ન રહે છે, પણ અનુભવના રૂપમાં, પરમાત્માના શુદ્ધ સ્વરૂપના રૂપમાં એ એક જ રૂપે એ પાછળ અવશેષ રહે છે. એટલે પ્રવચન, વચન અને વરદાન, આ ત્રણ રૂપમાં